આજે શનિવારે જ હનુમાન જન્મોત્સવનો વિશિષ્ટ સહયોગ. આજે હનુમાન જન્મોત્સવ મંદિરોમાં મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણ થશે, જેમાં સાળંગપુરમાં 250 કિલો કેક કાપી ઉજવણી થશે. કેમ્પ હનુમાનમાં સવારે 6 થી રાતના 12 સુધી દર્શન. ગુજરાત સિવાય દેશ આખામાં માવઠાનો માહોલ. મંગળવારથી ફરી હીટવેવની ચેતવણી. આજે હનુમાન જન્મોત્સવ પૂર્વે રાહત મળી. રાજ્યભરમાં ગરમીમાં આંશિક રાહત. અમદાવાદનું તાપમાન એક દિવસમાં 6 ડિગ્રી ઘટીને 37.8 ડિગ્રી. ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ હેઠળ 4 ધામ યાત્રામાં પણ હવે પીજી રેસિડેન્ટ્સને મેડિકલ ડ્યુટી મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ, બીસીએ અને ઇન્ટિગ્રેટેડ ખાનગી કોર્સીસ માટે 9 ગ્રાન્ટેડ કોલેજની અરજી. હાઈકોર્ટમાં દાદ માંગનારા 36 પિટિશનરોની હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં જગ્યા ફળવાશે. બાયોરી મીડિયેશન પદ્ધતિ અપનાવાતા સાબરમતી નદીમાં છોડાતા પાણીમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાયો. દાહોદથી પકડાયેલું રેકેટ રાષ્ટ્રવ્યાપી છે. મુખ્ય સૂત્રધાર તેલંગાણાની જેલમાંથી નકલી નોટોનું રેકેટ ચલાવી રહ્યો છે. સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા ઇજનેરીમાં 17મીથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ. ચીન હવે અમેરિકાના બદલે બ્રાઝિલ ખાતેથી સોયાબીનની આયાત વધારશે. યુએસથી સોયાબીન તથા મકાનની આયાતમાં વધારો. અમેરિકાનું ભારત પર વધેલું દબાણ. પાસપોર્ટ સર્વર ઠપ રહેતા વિદેશ જતા અરજદારો અટવાયા. 2 દિવસમાં 1800થી વધુ એપોઇન્ટમેન્ટ રદ. પ્રવેશ માટેની સરકારની યોજના. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની આજે પરીક્ષા. 6.12 લાખ વિદ્યાર્થી. વકફ બિલ યુસીસીના વિરોધમાં રેલી મુદ્દે રાહત આપવા હાઈકોર્ટનો ઇનકાર. કેસની વધુ સુનાવણી હવે 21 એપ્રિલે કરાશે. ટ્રેડ વોર વચ્ચે આરબીઆઈ વ્યાજદર ઘટાડી 5% સુધી લઈ આવે તેવી ધારણા. 1 મેથી ગ્રામીણ બેંકોનું મર્જર. એક રાજ્ય એક આરઆરબી નીતિ અમલી બનશે. ગંગા કાંઠા પરના દબાણોને હટાવવા શું પગલાં લેવાયા? સુપ્રીમનો પ્રશ્ન. કેન્દ્ર અને બિહાર સરકાર આ પગલાં અંગેનો સ્ટેટસ રિપોર્ટ સુપરત કરે. ન્યૂયોર્કમાં હડસન નદીમાં હેલિકોપ્ટર તૂટી પડતા પાયલટ સહિત 6ના મોત. વકફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી ધરણા દેખાવો. શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમો રસ્તા પર ઉતર્યા. ફૂટબોલના એશિયન કપ 2031ની યજમાની માટે ભારતે દાવેદારી નોંધાવી. ભારતની સાથે અન્ય દેશો પણ યજમાનીની રેસમાં. મ્યાનમારમાંથી સાયબર રેકેટમાં ધકેલવામાં આવેલા 60 ભારતીયોને બચાવાયા. મહારાષ્ટ્ર પોલીસની સાયબર વિંગે 5ની ધરપકડ કરી. શૂટિંગ વર્લ્ડ કપમાં ભારત ઓવરઓલ બીજા ક્રમે. પટનાના બિલ્ડરને ખંડણીની ધમકી બાદ કાર્યવાહી. ખંડણી મુદ્દે આરજેડીના ધારાસભ્યના સ્થળે 200 પોલીસ જવાન ત્રાટક્યા, જેમાં 10 લાખ રોકડા, 77 લાખના ચેક, 14 જમીનના કાગળ, 17 ચેકબુક, વોકીટોકી સહિત 6 પેન ડ્રાઈવ જપ્ત. અમેરિકામાંથી લાખો લોકોની હકાલપટ્ટી. ભારતીય મૂળના મહિલા જજે રોકી. ગેરકાયદે આવેલાઓ પર ધ્યાન આપો. કાયદાનું ખોટું અર્થઘટન કરીને લાખો લોકોને કાઢી મૂકવાનો અધિકાર ટ્રમ્પ તંત્રને નથી. ઇન્દિરા. તહવ્વુરને 18 દિવસની કસ્ટડી. તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો. નાણાકીય વર્ષ 2024-25માં 9.19 કરોડ કરદાતાએ રિટર્ન ફાઇલ કરી દીધા, જ્યારે દેશમાં રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા 67 લાખ વધી. ઈડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે. સુપ્રીમની સલાહ. કોરોનાની દર્દી પર એમ્બ્યુલન્સમાં બળાત્કાર કરનારને જન્મટીપની સજા. કેરળની કોર્ટે ગુનેગાર ડ્રાઈવરને રૂપિયા 2.12 લાખનો દંડ પણ ફટકાર્યો. રાજકોટ પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા ઈમેલથી દોડધામ.